નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાળ દોસ્તો, શિક્ષકગણ તથા સહાધ્યાયીઓ. હું છું મેરામણ માસ્તર ઓફિશિયલ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે આ ચેનલ ઉપર ધોરણ 1 થી 8 તેમજ ધોરણ 1 થી 12 સુધીના શિક્ષણને લગતા વિડીયોઝ અને શિક્ષણને લગતી સેવાઓ તેમજ જુદી જુદી અલગ અલગ સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે લેવો, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો લાભ કઈ રીતે લેવો અને કઈ પરીક્ષામાં કેટલા શું મળે છે, શું લાભ હોય છે, એના વિશેની આપણે ચર્ચાઓ કરીશું. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગમે તો સબસ્ક્રાઈબ કરજો, ના ગમે તો કાંઈ નહીં. બીજું, ગઈકાલે જે પરીક્ષા લેવાની જ્ઞાન સેતુ સેટ ધોરણ 5ના 5 લાખ બાળકોએ ગઈકાલે જ્ઞાન સેતુની પરીક્ષા આપી, જેમાંથી 30,000 બાળકોને સરકારશ્રી લાભ આપશે. તો આ 30,000 બાળકોને શું લાભ મળે છે, દરેક પરીક્ષા વિશે કઈ પરીક્ષાઓ હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધોરણ 1 થી 8ની અંદર કઈ હોય છે, 8 પછી કઈ હોય છે અને બાળકોને એ પરીક્ષાનો શું લાભ મળે છે એના વિશેનો હું આગળ વિડીયો બનાવીશ. પણ આજે ગઈકાલે જે લીધેલું પરીક્ષાનું પેપર છે જ્ઞાન સેતુનું, એના વિશે થોડીક ચર્ચા કરવાની છે. એ પરીક્ષાનું પેપરનું આપણે થોડુંક સોલ્યુશન જોવાનું છે. વિડીયો થોડુંક લાંબો થઈ જાય છે, પણ પેપરનું સોલ્યુશન જોવા આપ સૌને વિનંતી અને ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. જ્ઞાન સેતુ પરીક્ષા વિશે થોડીક પહેલે માહિતી આપી દઉં. તો ધોરણ 5માં અત્યારે માર્ચ એપ્રિલમાં પરીક્ષા લેવાતી હોય છે. દર વર્ષે ધોરણ 5ના બાળકો માટે લેવાતી હોય છે, જેમાં ધોરણ 5ના બધા જ બાળકો પરીક્ષામાં ભાગ લઈ શકે છે. પરીક્ષા આપ્યા પછી રાજ્ય સરકારશ્રી તેમાં 30,000 બાળકોનું સિલેક્શન થાય છે અને જ્ઞાન સેતુ, રક્ષા શક્તિ જેવી અલગ અલગ સ્કૂલોમાં એ બાળકોને ભરતી અથવા તો વગર ફીએ કોઈ પણ એક પણ રૂપિયો વાલીશ્રીએ ભર્યા વગર એને એડમિશન મળતું હોય છે અને પોતે આ પરીક્ષામાં મેરિટમાં આવે તો એનો લાભ લઈ શકે છે. બીજું, જો તેમાં નથી જતા, જ્ઞાન શક્તિ અથવા રક્ષા શક્તિમાં નથી જતા, સૈનિક સ્કૂલ છે, તો આ બાળકોને જે કાંઈ ધોરણ 6 પછી જે કાંઈ પ્રાઇવેટ પરીક્ષામાં જાય છે, પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે, તો એમાં એને લાભ મળે છે. દર વર્ષે 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે. ધોરણ 6, 7 અને 8માં 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે દર વર્ષે. અને જો સરકારી સ્કૂલમાં જ રહે છે, પ્રાઇવેટ સ્કૂલમાં નથી પણ સરકારી સ્કૂલ સારી જ છે, તો સ્ટેશનરી ખર્ચ પેટે એ બાળકને ધોરણ 6 થી 8માં દર વર્ષે 5,000 રૂપિયા સ્કોલરશિપ મળે છે. ધોરણ 6 થી 8 પૂરું થયા પછી શું, તો ધોરણ 5માં જો તમે આ પરીક્ષામાં પાસ થયા છો અને મેરિટમાં આવ્યા છો, તો તમારું ધોરણ 6 થી 12 સુધીનું તમામ કવર થઈ જાય છે. ધોરણ 6 થી 12 સુધી એનો લાભ મળે છે. ધોરણ 6 થી 8માં દર વર્ષે 20,000 અથવા તો 5,000ની સ્કોલરશિપ શિષ્યવૃત્તિ મળે છે. ત્યાર પછી ધોરણ 9 અને 10માં દર વર્ષે 22,000 રૂપિયા, જો કોઈ 12ની સ્કૂલમાં જાઓ છો તો ફી ભરવા પેટે તમને મળે છે. દર વર્ષે 22,000 અથવા તો સરકારી કોઈ ગ્રાન્ટેડ સરકારી હાઈસ્કૂલમાં તમે એડમિશન લ્યો છો તો એમાં તમને 7,000 રૂપિયા 6,000 રૂપિયા સ્કોલરશિપ મળે છે. જ્યારે ધોરણ 10 પાસ કરો છો, ધોરણ 11 અને 12માં પ્રાઇવેટ સ્કૂલમાં તમારે અભ્યાસ અર્થે દર વર્ષે 25,000 રૂપિયા, ધોરણ 11માં 25,000, ધોરણ 12માં 25,000. ત્યારબાદ જો તમે કોઈ સરકારી ગ્રાન્ટેડ સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમને દર વર્ષે 7,000 રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર છે. એટલે માત્ર ધોરણ 5માંથી ધોરણ 5નો સામાન્ય અભ્યાસ જ આમાં આવે છે. અને એમાં જો તમે મેરિટમાં આવો, ઘણા બાળકો આવે છે, મારી સ્કૂલના પણ ઘણા બાળકો આવ્યા છે અને અમે આવો નવો પ્રયત્ન કરતા રહીએ છીએ. બાળકોને લાભ મળે, મારા બાળકો મારી સ્કૂલમાં જ છે, તેમ છતાંય એને દર વર્ષે 5,000 રૂપિયા સ્કોલરશિપ મળતી જાય છે. 6 થી 12 સુધી દર વર્ષે 5,000, 6 થી 7, 8માં 5,000, 9માં આવશે, ધોરણ 9 અને 10માં 6,000, ધોરણ 11 અને 12માં 7,000 જો સરકારીમાં ભણે છે તો. અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણશે તો 6 થી 8 સુધી દર વર્ષે 20,000, 9, 10માં દર વર્ષે 22,000 અને 11, 12માં દર વર્ષે 25,000ની સ્કોલરશિપ મળે છે. બાળકોના એકાઉન્ટમાં પણ જમા થઈ ગઈ છે અને ખૂબ સારી યોજના છે. તો આના વિશે આપણે ગઈકાલે લીધેલું જે પેપર છે, વધુ વાત ન કરતા વિડીયો લાંબો થાય છે. બીજી જે પરીક્ષાઓ છે, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, NMMS, PSC, ચિત્રકામ, આ જે કાંઈ પરીક્ષાઓ છે એના વિશેની ચર્ચાનો હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ. જે પરીક્ષાઓનો લાભ, કઈ રીતની પરીક્ષા હોય છે, કઈ રીતનું એનું માળખું હોય છે, આ બાબતે એક અલગથી વિડીયો બનાવીશ જે તમે જોઈ શકશો. તો ગઈકાલે લીધેલી પરીક્ષાઓનું આપણે સોલ્યુશન જે બની શકે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એની જે આન્સર કી આવશે
એ તો એના આધારે જ જોવાશે. આમાં પ્રશ્ન જેના જવાબ આપેલા છે તેને ફાઇનલ તો નથી સમજવા, પણ 99% એના નજીકના આપણે હોઈ શકીએ. માત્ર પરીક્ષા મેં અહીંયા દરેક પ્રશ્નના જવાબો ટિક કરેલા છે, જેને હાઇલાઇટ કરીને બતાવેલા છે તે તમારે જોવાના છે, અને તમારે જે પ્રશ્નો લખ્યા છે એનું શું છે એ જોવાનું છે. નીચેનામાંથી પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો સામાન્ય રીતે આપણે ગણીએ 100 ગ્રામના 4 વજનિયા 400 ગ્રામ થયું, 200 ગ્રામના 2 વજનિયા 400 ગ્રામ થયું, 50 ગ્રામના 8 વજનિયા તો 400 ગ્રામ થયું, પણ 150 ગ્રામના 3 વજનિયા 15 તારીખ 45 450 ગ્રામ થયું. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે ડી. બીજામાં 36 25 3625 માં 6 અને 2 ની સ્થાન કિંમતનો તફાવત એટલે બાદબાકી જોવાની છે. તો 6 ની સ્થાન કિંમત 600, 2 ની સ્થાન કિંમત 20, 600 માંથી 20 જાય તો 580. 25 વ્યક્તિના જૂથમાં દર વ્યક્તિ, તો જવાબ આવશે એનો ત્રીજા પ્રશ્નનો 60,000 રૂપિયા. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4 3/4 કિલો દૂધી માટે 4 નો 20 ગુણ્યા 4 એટલે 80, અને ત્રીજો ભાગ 15 એટલે 80 ને 15 55. જવાબ આવશે 15. આપેલ આકૃતિનું દર્પણ કઈ હશે? દર્પણ આકૃતિ કઈ હશે? આવો પ્રશ્ન. દર્પણ આકૃતિ એટલે આપણી સામે આરીસો રાખીએ છીએ, આપણી સામે આરીસો રાખીએ છીએ, અને આરીસામાં આપણે કેવા દેખાઈએ છીએ? જે આકૃતિને આરીસામાં સામે રાખીએ છીએ તો આરીસામાં એ આકૃતિ કેવી દેખાશે? તો ઊંધી દેખાશે. સેમ આકૃતિ છે એની નિશાનીઓ ફરી જશે. અહીંયા પણ આમાં તો સેમ ટુ સેમ છે નહીં હાલે, પણ આમાં નિશાનીઓ ફરે છે પણ ઊંધી થઈ જાય છે. તો ગુણ્યા, તો ગુણ્યા માઈનસ આ બાજુ આવી જાય છે, આ બાજુ આવી જાય છે. જવાબ આવશે આપણો ડી. નીચેનામાંથી કયો 4 6 અને 5 નો સામાન્ય ગુણક છે? જે સામાન્ય પ્રશ્ન છે 60. જવાબ આવશે. એક રૂમ 8 ફૂટ અને 16 ફૂટનો છે. બાળકોને થોડુંક વિચારવાનું હોય છે. 8/16 નો રૂમ છે, એમાં લાદી ફિટ કરવાની છે. હવે જો કેવા માપ સાઈઝની લાદી લેવામાં આવે તો એને કાપીને જ લગાવવી પડે. આવો પ્રશ્ન છે. કાપવી ન પડે અથવા કાપીને જ લગાવવી પડે, આવો પ્રશ્ન છે. શિક્ષક મિત્રો પણ ભણાવતી વખતે ગણિતમાં આવા પ્રશ્નોનું બાળકો સાથે ચર્ચાઓ કરતા હોય છે. તેમાં 3/3 ફૂટની લાદી લગાવો તો કાપીને જ લગાવવી પડે. 1/1 ની લગાવો તો ન કાપવી પડે. 2/2 ની ન કાપવી પડે. 4/4 ની ન કાપવી પડે. પણ એકી સંખ્યા 3/3 ની લાદી લગાવો તો કાપીને જ લગાવવી પડે. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલું હતું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો કેટલા કલાક સુધી વાંચ્યું હશે? તો 3:45. 2 કલાક 15 મિનિટ પછી 90 મિનિટ એડ કરવાની. 2 કલાક 15 મિનિટ તો 60 મિનિટ, એટલે 3 કલાક ને 15 વધી 60 90 માંથી 30, બીજી 30 મિનિટ એડ કરવાની છે તો 3 કલાક અને 45 મિનિટ. 1 પૈસા બરાબર, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 1 પૈસા બરાબર 0.01 પૈસા. નહીં 50 રૂપિયાની નોટ લઈને નીકળે છે. વિડીયો થોડોક લાંબો થશે મિત્રો, દરેકને જોઈ શકાય એટલા માટે થોડુંક સ્પીડથી લઉં છું, અને ડાયરેક્ટ જવાબ સાથે આપણે ચર્ચા કરીએ છીએ. પ્રશ્નનો જવાબ આવશે 10 રૂપિયા. એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 625 સેન્ટીમીટર સ્ક્વેર. 1 મીટર બાય 1 મીટર, 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેન્ટીમીટરના કેટલા ચોરસ ટુકડા થશે? તો 100. 13મો પ્રશ્ન છે. a બરાબર 1, k બરાબર 11, p બરાબર 35 લખેલો હોય તો પાર્ક માટે શું લખાય? હવે આ પ્રશ્ન થોડોક મહેનત માંગી રહ્યો છે બાળકો માટે, તેમ છતાંય એનો જવાબ આવશે આપણે 45. રમેશ 20 રૂપિયા કિલોગ્રામ ભાવે. જો ગણિતને વધુ મહત્વ આપે છે તાકી અત્યારે જે 12ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં પણ અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, કોઈ પણ પરીક્ષા જે નોકરીઓ માટે, સરકારી નોકરી માટે, એમાં પણ ગણિત અને તર્કને વધુ મહત્વ આપે છે. તો એના આધારે આ પરીક્ષાઓમાં વધુ મહત્વ આપેલું છે. ચાલો, રમેશ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. તો રમેશ કેરીમાંથી રસ કાઢે ત્યારે કેરીના રસનું વજન 1/3 ભાગનું થઈ જાય. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામ ભાવે કેરીનો રસ વેચે તો રમેશને કેટલો ફાયદો થાય? તો 800 રૂપિયા. 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? 5. 5 દિવાસળી છે, બંધ આકૃતિ કરો એટલે 5 ખૂણા તો ઓછામાં ઓછા થાય. ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનાવવાની શક્યતા કેટલી છે? તો 2. ચાલો, 17મો પ્રશ્ન છે. આકૃતિ A અને B ની પરિમિતિ વિશે શું કહી શકાય?
તો A અને B ની પરિમિતિ સરખી છે, આવું કહી શકાય. ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 સેન્ટીમીટર ધરાવતા એક ખાનામાં આ પ્રશ્નનો જવાબ અહીંયા મળતો નથી. આ પ્રશ્નનો જવાબ દરેક બાળકોને ગ્રેસમાં મળશે. પ્રશ્ન નંબર 19 માં એક ચોરસ આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો ટામેટા જોવાના છે આપણે 1, 2 અને 3 ભાગમાં છે, તો 1/3. બટાકા 1, 2 અને 2 ભાગમાં છે, તો 1/3. આના 3 ભાગમાં ટામેટા છે, તો 1/3. 1/3 બરાબર 2/4 બરાબર ખાલી જગ્યા માં કઈ સંખ્યા આવશે? તો 8. 1, 2, 2, 4, 8, 16. નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180 અંશનું મૂળ શબ્દ વંચાય? આ પણ સ્વિસ, સ્મિસ, સ્મ્યુઝ 180 અંશ મૂળ શબ્દ વંચાય, અડધો આંટો ફેરવતા. હવે આને તમે ગમે તે દિશામાં ફેરવશો તો એ સરખો જ વંચાશે. 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો 3, 2 અને 5 નો. 3 ના ઘડિયામાં 36 નહીં આવે. 3 × 2 × 5 આ સંખ્યાનો ગુણક નથી. 23 63 ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી, ઉલટા ક્રમમાં ગોઠવવાના છે 63 ને, એટલે 6 અને 3 છે, તો 3 ને 6. એકમ અને દશકના અંકને બદલવા જે સંખ્યા મળે તેને મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કેટલા થાય? તો જવાબ આવશે 99. 15.6 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો 106 મિલીમીટર. મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો આપણે નકશાના અંગો જોઈએ છે, ઉત્તર દિશા જોઈએ છીએ. ઉત્તર દિશામાં અહીંયા એરો આપેલો છે, તો મહેશે ઘરથી, મહેશનું ઘર ક્યાં છે? નીચે છે. તો શાળાએ જવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? શાળા કઈ દિશામાં છે? તો ઉત્તરની વિરુદ્ધ દિશામાં છે. મહેશ અહીંથી ચાલશે, અહીંથી ચાલશે, તો ઉત્તરથી પૂર્વ, પૂર્વથી ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર. આ રીતે આપણે બાળકોને શાળાનો નકશો પણ દોરાવતા હોય છે. તેનો જવાબ આવશે ઉત્તર પૂર્વ, ઉત્તર પૂર્વ, ઉત્તર. હવે ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલી છે? ખીલીની લંબાઈ આપેલી છે, તો 2.5 સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર આપેલું છે, તો 2.5 સેન્ટીમીટર. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે? 6. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે, તો તેણે કેટલા કેળાના મિત્રને કેળા આપ્યા હશે? તો 17. નીચે આપણે પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે. જો મિત્રો દરેક પ્રશ્નની આપણે લાંબી ચર્ચા કરશું તો એક જ વિડિયો 120 પ્રશ્ન છે, જે બાળકોને પણ 2 કલાકનો સમય મળે છે, 3 કલાકનો સમય મળે છે. તો અહીંયા આપણે સોલ્યુશન કરવા જાય તો આપણે માત્ર આન્સર કી માટે મૂકેલો છે, એટલે જો તમે એનું સોલ્યુશન કરવા જશો તો વિડિયો 2 થી 3 કલાકનો થઈ જશે. એટલે આપણે ઝડપથી આગીએ છીએ. આલેખના આધારે જોઈને પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો નોર્મલી ચેન્નઈનું સૌથી વધુ તાપમાન છે. ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણથી મોટો બનશે? તો 9 ને 10 સૌથી મોટો કાટખૂણો બનશે. આમાં જે આપેલું છે એના આધારે એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? તો એની શું શોધવી પડશે? પરિમિતિ. અને 3 + 4 + 5 બરાબર 12 મીટર. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો, અયુગ્મ સંખ્યા વિશે ચર્ચા કરવી પડશે. અયુગ્મ સંખ્યાનો સરવાળો પ્રથમ 5 નો કેટલો આવે છે? 25. કુલ 339 પેન્સિલ. જવાબ આવશે 3. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમાય. કંદોઈને 4 કિલોગ્રામ સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે, તો તે લાડુને ભરવા કંદોઈ કેટલા ખોખા જોઈશે? 16. મિત્રો આવા નવા વિડીયો આપણે બનાવશું. પરીક્ષાઓ વિશે પણ ચર્ચા કરશું, કેવા કેવા પ્રશ્નો પૂછાય એના વિશે ચર્ચા કરશું, બાળક અને શિક્ષક વિશેની ચર્ચા કરશું. દરેક વાલી જો કોઈ સંદેશો હોય, વાલીએ બાળકોને કઈ રીતે મોબાઈલથી કઈ રીતે દૂર રહેવું, અલગ અલગ અત્યારના સમયમાં ડિજિટલ ગેમો આવે છે, આ ગેમોમાંથી કઈ રીતે કરવું, આવા નવા વિડીયો આપણે બનાવતા રહેશું અને આપણે ચેનલ ઉપર નાખતા રહેશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો 2. આવું ચિત્ર છે. ચિત્રમાં 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી. કુલ ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? તો બીજી હજી
4, કારણ કે 1/5 ભાગ છે, એક આપેલી છે, બીજી 5, 4 લાંબડી આપણે દોરીશું. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તે જ રહેશે. તો 1551 1551 આમથી વાંચે તો પણ 1551 જ આવશે. આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? જે આલેખપત્ર દોરેલ છે એ આકૃતિનું ક્ષેત્રફળ તો 8 ચોરસ એકમ. આગળ જોઈશું ગોળ. પછી કયું ચિત્ર આવશે? તો આની સામે વિધું છે તો આની સામે કયું આવશે? આ રીતે. ચાલો, 5 પતંગ 3 પતંગ હોય તો કુલ કેટલા પતંગ થશે? ગણતરી કરતા જવાબ મળશે 18. મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘર દેવા માટે મોનુએ કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો આપણે ગુજરાત ક્યાંમાં છીએ? પશ્ચિમમાં છીએ. પશ્ચિમ બંગાળ ક્યાં છે? પશ્ચિમમાં છે. તો પૂર્વ કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? પૂર્વમાં કરવી પડશે. આપણે પશ્ચિમથી પૂર્વમાં જવું પડશે. ક્રિકેટની રમતમાં એક ખેલાડીને 64 રન કરી આઉટ થઈ જાય તો તેને સદી પૂરી કરવા માટે કેટલા રન? તો બાળકને ખબર હોય સદી એટલે 100 માંથી 64 જાય તો જવાબ મળશે એનો 36. પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 110 220 330 440. તો સંખ્યામાં 110 ઉમેરતા જાઓ. 100 ના અડધા કરી તેમાં 4 ના 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે? તો 90. આ રીતે આકૃતિ છે. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા? પ્રશ્નાર્થ ક્યાં છે? અહીંયા છે. 3 2 1 11 4 5 3 5 4. તો પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 5. આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 6. પ્રશ્નાર્થ ક્યાં છે? અહીંયા છે. બરાબર છે. 2 દુ 4 4 3 દુ 6 9 3 તારી 9 2 દુ 4 4 દુ 8 ચોકે ચોકે 16. અહીંયા આવશે 6 6 દુ 12 6 36. આવી પેટર્ન બને છે. જો 15 7 64 એડીએમ સીજે અને 9 8 32 તો આને આધારે જે પ્રશ્નો અમે બાળકોને વારંવાર શીખવાડતા હોય છે કે આ સંખ્યાની જગ્યાએ કયો અંક લીધેલો છે એ અંકને જોતા આપણે પેટર્ન પૂરી કરવાની છે તો એનો જવાબ આવશે સી. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? તો A to B D4 E. આની પણ પેટર્ન છે જે બાળકોને શીખવવામાં આવતી હોય છે. J8K. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો. હવે નકશો આપેલો છે. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો ઘર ક્યાં છે? અહીંયા છે. શાળા ક્યાં છે? અહીંયા છે. તો ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો પહેલા તો આ 6 આવશે અહીંયા સુધી, અહીંયાથી 10, અહીંયાથી 11, અહીંયાથી સીધા 12. આ સૌથી ટૂંકો રસ્તો થશે. આનો સરવાળો કરવો પડે. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 9 થી 999. અને 4 આંકડાની સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1000 પૂરા. 1000 માંથી 999 બાદ કરતા શું જવાબ મળે? 1. આવું બાળકને યાદ આવવું જોઈએ અને ખ્યાલ આવવો જોઈએ. આપણે અહીંયા 50 પ્રશ્નોની ચર્ચા કરી છે મિત્રો. આવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે, બાળકો વિશે, બાળકોની શાળામાં પ્રશ્નો વિશે અમે પોતે પણ શિક્ષક છીએ. બાળકોને કેવા પ્રશ્નો હોય, વાલીશ્રીઓને કેવા પ્રશ્નો હોય અને શિક્ષણ વિશે જાગૃતતા માટે અમે આ ચેનલને મૂકતા રહીશું. અમારી શાળાના વિડીયો પણ મૂકતા રહીશું. તેમજ અલગ અલગ પ્રકારના દરેક બાળકોને કંઈક ઉપયોગી બને એવા વિડીયો મૂકતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. 51મો પ્રશ્ન જો સૌથી વધુ ગણિત ઉપર ભારણ આપ્યું છે. સૌથી વધુ ધોરણ 1 થી 5 માં 120 પ્રશ્નોમાં 51-52મો પ્રશ્ન તો ગણિતનો ચાલે છે. તો 51માં આવશે એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર થાય? 20 મીટર. સૂત્ર મૂકતા જો 11 ડઝન કેળાનો ભાવ 120 હોય તો 5 ડઝન કેળાના ભાવ કેટલા થાય? 55. 53મો પ્રશ્ન છે કારની ગતિ. તો એમાં જવાબ આવશે કાર B નો 3 કલાકથી વધુ. 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ ખોટી છે. 8 આવે. આમાં કોઈ પણ જગ્યા મૂકેલી નથી. પ્રશ્ન સાચો જવાબ નથી. આ પણ તમને ગ્રેસમાં પડી જશે.
નીચેનામાંથી કઈ આકૃતિ છાयांકિત એક ભાગ અપૂર્ણાંક દર્શાવે છે? તો એક ભાગ અપૂર્ણાંક દર્શાવતો હોય 1, 3 અને 4. અહીંયા બે ભાગ દર્શાવે છે 1, 3 અને 4. આના એક ભાગ કેમ દર્શાવે છે? કારણ કે અહીંયા 6 આપેલા છે. શું આપેલું છે? 6 કોલમ છે. જો અહીં 1 માં લીટા હોત તો એ ના આવે. જો ચોરસ સફરજન બરાબર 5, ત્રિકોણ બરાબર 3 સફરજન, સર્કલ બરાબર 2 સફરજન હોય તો 1 ડઝન 12 નંગ સફરજન નીચેનામાંથી કે ચિત્ર દ્વારા સરખાવી શકાય? તો 5 વત્તા 3 વત્તા 2 વત્તા 2. નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવવા એનો એક એ જ આકાર મળશે? તો A અને B. નીચેનામાંથી કયું જોડવું યોગ્ય નથી? તો સમય અને પ્રકાશ વર્ષ. અંતર તો કિલોમીટર, દર તો કિલોગ્રામ, અંતર તો પ્રકાશ વર્ષ, સમય અને પ્રકાશ વર્ષ હોય નહીં. સમયની સામે શું આવશે? અહીંયા કલાક આવશે. અમદાવાદથી રાજકોટ જતી એક માઇલસ્ટોન ઉપર 124 કિલોમીટર છે, તો એનો જવાબ આવશે 280. 60મો પ્રશ્ન છે. ચિત્ર આપેલું છે. ચિત્રમાં કેટલા સળિયા એવા છે જેની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં વધુ હશે? હવે આપણે જોઈએ છીએ 1 સેન્ટીમીટર કરતાં વધુ 4 સળિયા છે. આ ચારે ચાર સરખા છે. આ ચારે ચાર સરખા. ટોટલ સળિયા કેટલા છે? 8 છે. આ ચારે ચાર સરખા છે. થોડાક નાના મોટા છે તો આ 4 તો આવશે ને, તો જવાબ આવશે આપણો 4. હવે 60 પ્રશ્નો પછી 50% આપણું કામકાજ પહોંચી ગયું છે. 50% પેપર સોલ્વ થઈ ગયું છે. એના પછી આવશે આગળ જોઈએ. જો ગમતું હોય તો આગળ જોતા જાઓ. આવા પ્રશ્નોનું સોલ્યુશન પણ અમે મૂકીએ છીએ. કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે નથી પૂછાતા. ઘણો બધો વિડીયો આગળ ચાલી ગયો છે અને થોડીક સ્પીડ પણ રાખીએ છીએ. તો આવા પ્રશ્નોને જાણવા માટે, બાળકની જે આંતરિક શક્તિઓ છે એને વિકસાવવા માટે આવી પરીક્ષાઓ, અને ખૂબ સારું છે અત્યારે સરકારશ્રી ઘણા વાલીઓને ઘણો પણ અમુક બાળકો હોશિયાર હોય છે, એનો સ્ટેશનરી ખર્ચ બારોબાર નીકળી જતો હોય, તો વાલીશ્રીઓએ પણ આ વિશે થોડીક કાળજી લઈ અને પોતાના બાળકોને આ બાબતે તૈયાર કરવા જરૂરી છે. હું કોઈ પરીક્ષાનો પ્રચાર નથી કરતો, પણ પરીક્ષા જે લઈ શકાય, મારી શાળામાં બાળકો ભણે છે, મારી મેરિટમાં આવવા છતાં મારી શાળામાં જ અત્યારે ભણે છે, તો એને 5-5 હજાર રૂપિયા કે જે કંઈ સ્ટેશનરી ખર્ચ એટલે બીજો કંઈ ખર્ચ તો ફી પણ ભરવાની નથી સરકારી શાળાઓમાં. અને અત્યારે સરકારી શાળાઓનું શિક્ષણ તો બેસ્ટ છે. નીચેનો ફકરો વાંચી પ્રશ્ન 61 થી 65 ના જવાબ આપવાના છે. તો ફકરો વાંચવાનો છે ને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અશોકભાઈ કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા કટાવવાનું. તમે પ્રશ્ન ફકરો આખો વાંચે બાળક એટલે એમાંથી જ એના જવાબ હોય છે. 62મો છે. ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? તો બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું. તેથી અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો એ સંયુક્ત પરિવારમાં સૌ હળી મળીને રહેતા. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો ફકરાના આધારે પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાતું? તો મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુએ કોઈક લોચો માર્યો લાગે છે. ચાલો, કારણ કે એનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. આ હવે આવે છે આપણું ગુજરાતી ભાષાકીય ગણિત. અત્યાર સુધી બહુ ભણ્યા. કારણ કે એનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. તો મીનુ શાળામાં નથી કારણ કે એ બીમાર છે. પહેલું છે હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલો જાગ્યો હતો, પણ એ ખોટું છે. હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલો, એવું જરૂરી નથી. એની જગ્યાએ મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. કારણ કે એનો સાચો ઉપયોગ થાય. એણે લાગલું જ સીધું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો એણે સામેનાની વાતનો હું નહીં કહ્યું, ઇનકાર કર્યો. સન્માન થતું નથી, સામેનાની વાત માની લીધી નથી, વખાણ પણ કર્યા નથી. હું ને ચંદુ છાના નાના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાય કાતરિયું શબ્દનો અર્થ શું થાય? તો કાતરિયું. આવું આપણે ધોરણ 5 ની ગુજરાતીમાં પણ આવે છે. કાતરિયું તો
ઘરનો ઉપરનો ખંડ વાળો બકોલ છેક છાપરાની નીચેનો નીચો મેળો, જેને આપણે કહીએ છીએ કાતરિયો. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે તો પેઠે, રીતે, માફક એ અલગ છે. થકી એટલે અલગ એનો અર્થ થાય છે. આ ત્રણેયના અર્થ ક્યાંક ને ક્યાંક મળે છે. જ્યારે થકી એટલે એના વડે. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલી, ખાલી જગ્યાને એનો પોતાનો સ્વભાવ નથી ગમતો, તો ચકલીનું પણ એવું ન થાય. ચકલીને પણ એનો પોતાનો સ્વભાવ નથી ગમતો, તો જવાબ આવશે નહીં. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? લડિયાળું તો મોહક, છોડ તો તરંગ, અભંગ તો અખંડ. હવે આ બાળકો તમને એમ થાય કે આવા પ્રશ્નો ધોરણ 5 માં પણ હા, એ ધોરણ 5 ના અભ્યાસક્રમમાં જ આવે છે. ઉચ્છંગ તો ઉમંગ એટલે આનંદ ને ઉચ્છંગ એટલે આનંદ થતો નથી. સાચી જોડણી કઈ છે તો એપાર્ટમેન્ટ. હવે આ પ્રશ્નો જો આપણે બાળકોને જોતા હોય છે જ્યાં અહીંયા શહેરોમાં કે ક્યાંક જતા હોય ત્યાં એપાર્ટમેન્ટનો સ્પેલિંગ લખેલો હોય, એના આધારે જ વધારે પડતો પ્રશ્નોનો જવાબ એવો મૂકેલો છે કે એપાર્ટમેન્ટ. જે આપણે જોતા હોઈએ છીએ, જે આપણને ચિહ્નો જોવા મળે, શાળામાં પણ હોય, બહાર નીકળે, હાઈવે પર હોય, આવા આપણે એને દ્રઢીકરણ કરવાનું છે એવા ચિહ્નો. નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે તો વાતમાં છેલ્લા વાક્ય આવવા. થાપ આપવી, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? થાપ આપવી તો છેતરવું. જયદીપે ડઝન કેળા ખરીદ્યા. આ વાક્યમાં કયું પદ વિશેષણ છે તો ડઝન. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી તો જાનકી, વિશ્વામિત્ર, શૂર્પણખા, ગાંધારી. અત્યારે સરસ મજાનું આપણું ભગવદ્ ગીતાનું પણ એક પુસ્તક છે અને બાળકો એના વિશે થોડી જાણકારી મેળવે છે. તો ગાંધારી મહાભારતનું પાત્ર છે, રામાયણનું નથી. બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે તો બાળક શાંતિથી ઊંઘી ગયું, એના માટે ક્રિયા વિશેષણ આવશે શાંતિથી. મેં નવું કેલેન્ડર લીધું, ખાલી જગ્યા અને ખીલી પર ટીંગાડે. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી ઉપર ટીંગાડે, તો જવાબ આવશે અને. વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે તો તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. અહીંયા વાહ ધન્ય છે તારી ટેકને પાર્થ અલ્પવિરામ રેડી છે દીકરા દાદા પર આવ ચિહ્ન અહીંયા આવતું નથી. હવે આવે છે અંગ્રેજીના પ્રશ્નો. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. કેટરપિલરનો સ્પેલિંગ સાચો જોવાનો છે. ચારમાંથી કયો સાચો છે? પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ બટરફ્લાઇઝ. ES લગાડવાનો છે. સિલેક્ટ ધ ઓડ વર્ડ તો ચેસ, ખોખો, કબડ્ડી, ફૂટબોલ. ચેસ એ સિંગલ છે, બે. I have you somewhere. Do I now you? I have not eaten anything since morning because I feel unwell. આપણે જોવાનું છે મિત્રો, વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે મેં ટૂંકમાં તમને કહેતો જાઉં છું અને એના પ્રશ્નોનો જવાબ મળતા જાય છે. વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ તો વી વેર અમે લાસ્ટ નાઇટ ગઈ રાતે જોઈ હતી ટીવી. ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન વાય. બોક્સનું બચપણ શું થાય તો બોક્સિસ. બહુવચન, સોરી બચપણ નહીં પણ બહુવચન. બોક્સનું બહુવચન શું થાય તો બોક્સિસ. ES લાગે છે. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ વધારજો. આવી નવી આ ગુજરાતનું છે. ધીમે ધીમે આપણે જેમ આગળ વધશું એમ હિન્દીમાં પણ વિડીયો બનાવશું અને ચાલશું ધીમે ધીમે જેટલે સુધી જવાય તેટલે સુધી. નહીં થાય તો કાંઈ નહીં, પણ જાણવા તો મળશે કાંઈક નવું. નવરા બેઠા બેઠા આપણે ફિલ્મ જોઈએ છીએ, કોઈકના વિડીયો જોઈએ છીએ, આ જોઈએ છીએ, તો આવું પણ આપણે જોવું જરૂરી છે. લીંબુનો સ્વાદ કેવો હોય છે તો સોળ. સ્વીટ તો હોય નહીં, બરાબર. ખાટો. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ સી ઇઝ મીતા. સી ઇઝ તો મહેશ ન આવે, મહેશ એ મીતા ન આવે, મીતા એ મીના ન આવે, પણ સી ઇઝ છે એટલે ખાલી મીતા. अंक एवं शब्दों की सही जोड़ पहचानिए. 49 हिंदी આવી ગયું. टिंडोड़ा को हिंदी में क्या कहते हैं तो चचरेड़ा. આ બધું આવે છે ધોરણ 5 ના હિન્દીમાં અમે ભણાવીએ છીએ, બાળકો ભણે છે. ઘણા પ્રશ્નો એવા છે જ્યારે આગળ એક પ્રશ્ન આવશે હું તમને ચર્ચા કરીશ. शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा तो खुशी.
सही वाक्य पहचानिए, ये राजा है। हम जा रहा हूँ, खोटू। वह लड़के ने लड्डू दिया, खोटू। हम कबड्डी खेलने जाऊंगा, खोटू। ये राजा, ये साचा वाक्य। भिन्न शब्द पहचानिए और हर अलग शब्द। दिए गए संकेत को पहचानिए तो आगे चौड़ा रास्ता है। चलो अपनी बुको में पाठ्यपुस्तकों में आवे छे मात्र ने मात्र ट्राफिक ने लगता नियमों और एना विषयनी पण समझण होवी जोईए, ए पण प्रश्न पूछाणो छे। खाली के किताबों में महाभारत की बात है तो इन किताबों में महाभारत की बात। विलोम शब्दों की गलत जोड़ पहचानिए। दारिया, सारिया, एक खोटू छे। धूप तो छाव साचू छे, छोटा तो बड़ा साचू छे, आगे तो पीछे साचू छे, दारिया तो सारिया, दारिया सारिया खोटू छे। वाक्य पूर्ण कीजिए। हम खेल रहे थे, हम खेल रहा हूं एवं न, हम एटले अमे, अमे रमी रह्या छीए एटले अमे हम खेल रहे थे। बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है तो सुंदर। હવે વિશેષણ શું કહેવાય એ બધા વિશે થોડુંક ડિટેલમાં જવું પડે અને એ બાળકોને ભણાવતા જ હોય છે। એના વિશેના પણ આપણે જેમ જેમ આગળ વધીશું વ્યાકરણ વિશેના પણ વિડીયોઝ બનશે। ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે તો તાપી, નર્મદા, મચ્છપૂર્ણા, વિશ્વામિત્રી। તાપી ગંગા, ગંગા આવતી નથી, ભગીરથી આવતી નથી, તાપી બિયાસ આવતી નથી, એટલે આપણે તાપી, નર્મદા, મચ્છપૂર્ણા અને વિશ્વામિત્રી। જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની સુરક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ તો ગ્રામ સભા દ્વારા। ધોરણ 5 ની પર્યાવરણ આવી ગઈ અને પર્યાવરણમાં આ બધું આવે છે। દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ તો હું ખેલાડી છું। દિવાલ ઓળંગવાની છે, હું ખેલાડી છું, મારે ખાસ એ જોવાનું છે। બાળકોને પણ એ ભણાવવામાં આવે છે અને બાળકો ભણેલા છે। લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો પંડુરણ। મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે કયા નામથી ઓળખવામાં આવે છે ચેરાવ નૃત્ય। શિક્ષક મિત્રો અને વાલી અત્યારે યુટ્યુબનો જમાનો છે, ચેરાવ નૃત્ય વિશે સમજણ નથી પડતી। મેં તમને કીધું તેમ ચેરાવ નૃત્ય છે બહુ સરસ નૃત્ય છે, મિઝોરમનું છે। યુટ્યુબ ઉપર તમે ખાલી ચેરાવ નૃત્ય આટલું લખીને સર્ચ કરો એટલે અઢળક ચેરાવ નૃત્યના આવી જાય છે। બાળકોને ભણાવતી વખતે મેં પણ બોર્ડમાં બતાવ્યું હતું કે આને ચેરાવ નૃત્ય કહેવાય। પછી એ દિવસે સમય મળ્યો તો બધા જ રાજ્યના અલગ અલગ નૃત્યો વિશે ચર્ચા કરી હતી। ગુજરાતનું, પંજાબનું, મણિપુરી, बिहू आ दरेक नृत्य ने शॉर्ट वीडियो नाना नाना वीडियो बतावी बाळकोने के आने चेराव नृत्य कहेवाय। तो जेवुं मिजोरम राज्यना लोको जे नृत्य मारी शाळाना बाळको जे परीक्षा आपवा गया छे फट लઈને ખબર પડે કે સાહેબ આ ચેરાવ નૃત્ય ઓલું બે વાંસને ભટકાડતા હતા રમતા હતા। ચાલો અડીઘડી વાવની વિશેષતા છે તો તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે, ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે। આ વાવમાં કુલ 160 પગથિયા 66 પગથિયા છે। ઉપરની ત્રણેય તો અડીઘડી વાવ વિશે બધી જ વસ્તુ સરખી છે। સાબરમતી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો આ હમણાં જ ચાલે છે। સાબરમતી નદી ઉપર મહેસાણામાં ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે। ઉકાઈ અને વણાકબોરી તાપી નદી ઉપર છે, કડાણા બંધ એ મહી નદી ઉપર છે, જ્યારે સાબરમતી ઉપર ધરોઈ બંધ છે। વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે તો સંવેદનશીલ વાઘનું પરીક્ષા પર્યાવરણમાં આવે છે મૂછો, એની મૂછો સંવેદનશીલ છે। બ્રેઇલ લિપિ કેટલા ટકા ઉપર આધારિત છે તો 6% ઉપર આધારિત છે। નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે તો ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે। આપણે આગળ નકશો આવ્યો તો એ પણ દર્શાવવામાં આવે છે। આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે તો નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા, ખોટું। ઈસવીસન સાચું છે। ઈસવીસન 2011 માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી, ખોટું છે। 2011 માં નહીં, સુનિતા વિલિયમ્સ 2008 માં ગયા એટલે એ ખોટું છે। લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી સાચું છે પણ 2011 ને 2008 તો બાકીના તો સાચા છે। સુદ એકમથી પૂનમ સુધીનું પખવાડિયું અજવાળિયું કહેવાય, સાચું છે। વદ એકમથી અમર સુધીનું પખવાડિયું અંધારિયું કહેવાય, એ પણ સાચું છે। ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે જૂનાગઢમાં। અમે અમારી દરેક પ્રાર્થનામાં પ્રશ્નોત્તરીમાં પણ આવા નવા પ્રશ્નો પૂછાતા હોય છે। ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે મેં ખુદ પ્રાર્થનામાં અમારે દરરોજ પ્રશ્નોત્તરી થતી હોય તો એમાં લખી 2 થી 3 વખત આ પ્રશ્નો રિપીટ થતા હોય છે। ઉપરકોટનો કિલ્લો ક્યાં જૂનાગઢ જિલ્લામાં આવેલો છે। નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે તો બરફ। બરફ પાણી પર તરે। કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે તો મોટું આંતરડું। નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે તો લુહાર। શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય તો વિટામિન સી। નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે માછલી। વિદ્યુત સંકેત આપે છે જે આપણે ભણીએ છીએ।
મિત્રો, પેપર પૂર્ણાવૃત્તિ તરફ છે. સરસ મજાનું પેપર છે. બે પ્રશ્નો જોઈ લઈએ. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું? સાપને 4 પોલા દાંત હોય છે, જેમાંથી આગળના જે 4 દાંત હોય છે એમાંથી જ એને મોટા ભાગે શું હોય છે? પોલા. તો એની અંદરથી ઝેર નીકળતું હોય છે. શિકારી 4 પોલા દાંત હોય, સોરી, સાપને 4 પોલાની 2 જ પોલા દાંત હોય આગળના ભાગમાં, ઉપરના ભાગમાં. નીચે એને દાંત હોતા નથી. બાકીના બધા સાપ કરડે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં સાચું છે. કાળો ગ્રહ ઝેરી સાપ છે, સાચું. સાપના કરડ્યા પછી બચવા માટે સાપની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે, એ પણ સાચું છે. પણ 4 નહીં, અહીંયા પોલા દાંત હોય પણ કેટલા હોય? 2. શિકારી છોડ તરીકે ઓળખાતો કળશપર્ણો, આ પણ બાળકોને યુટ્યુબમાં અને અત્યારે તો બોર્ડમાં પણ બતાવી શકીએ છીએ. કળશપર્ણોનો ખાલી સર્ચ કરો એટલે પણ મળી જાય છે. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો ભીંડો આફ્રિકામાંથી આવ્યો છે, એનું આખું એક બાળગીત બનાવેલું છે અને પર્યાવરણમાં આવે છે. મરચા ક્યાંથી આવે છે? સોયાબીન ક્યાંથી આવે છે? તો ચા. પણ નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી? તો ભીંડો આફ્રિકાનો બનાવેલો છે. સૌ મિત્રોને અને ધોરણ 5નું આ સેટનું પેપર કાંઈ પણ મારાથી કોઈ ભૂલ થઈ હોય કે આ હોય તો બધાય સમજી વિચારીને, કોઈ અમારાથી છૂટી ગયું હોય અથવા વધુ કહેવાય ગયું હોય તો માફ કરજો. પણ ધોરણ 5ના બાળકોને આના વિશે આવતા વર્ષે પણ ધોરણ 4માં છે, અત્યારે ધોરણ 8માં છે, હમણાં થોડા દિવસ પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે, એના માટે તૈયારીઓ કરવી હોય તો આવીને આવી ચેનલોમાં આવા વિડીયો, ઘણી ચેનલો છે. આપણે એવું નથી કે આપણી એક જ ચેનલ છે, ઘણી ચેનલો છે જેમાં આવા વિડીયોઝ મળી રહે છે, કન્ટેન્ટ મળી રહે છે. દરેક બાળકો યુટ્યુબનો પણ ઉપયોગ કરે છે. તો સૌનો આભાર અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.